તો આતંકી હુમલા બાદ એક પછી એક આક્રમક એક્શન જોવા મળ્યું છે। કાશ્મીરમાં બે આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા। આસિફ અને આદિલના ઘરને ઉડાવી દેવાયા। બાંદીપુરામાં આતંકવાદીઓને ઘેરીને સેના સર્ચ ઓપરેશન કરી રહી છે। એક આતંકીને ગોળી વાગી છે, એકનું મોત થયું છે, એક ઘાયલ પણ થયો છે, જેની શોધખોળ ચાલી રહી છે। બે સેનાના જવાન ઘાયલ થયા છે। સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકતનો ભારત જડબાતોડ જવાબ આપી રહી છે। પાકિસ્તાને સીઝ ફાયરનો ભંગ કરી આખી રાત ફાયરિંગ કર્યું હતું। ભારતે પણ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો। આતંકીઓ અને આતંકના આકાઓ સામે એક પછી એક પગલાં લેવાઈ રહ્યા છે। પીએમ મોદીના કડક સંદેશ બાદ આક્રમક પગલાં લેવામાં આવી રહ્યા છે। અલગ અલગ ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સર્ચ ઓપરેશન એક તરફ ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે। જ્યાં ગોળીબાર થયો હતો ત્યાં તમામ જગ્યાઓ પર અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બીએસએફના જવાનો ખડે પગે છે। 24 કલાક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે।